નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના ભાગમાં આપણે શ્રેણીમાં જોડેલા અવરોધો એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ જોયું હતું. હવે એનો બીજો પ્રકાર છે સમાંતર જોડેલા અવરોધો એટલે કે રેઝિસ્ટર્સ ઇન પેરેલલ. તો હવે સમાંતર જોડેલા અવરોધોનો આપણે અભ્યાસ કરીએ. હવે આકૃતિ 12.7 દર્શાવ્યા અનુસાર વિદ્યુત કોષોના સંયોજન અથવા તો બેટરી સાથે સમાંતર જોડેલ 3 અવરોધોનો વિચાર કરીએ. જે 12.7 આપણે ખબર છે આ રીતે બેટરીઓ જોડેલી હતી 3, એને બેટરી એટલે કે વિદ્યુત કોષોનું સંયોજન કહેવાય. વિદ્યુત કોષોના સંયોજનને બેટરી કહેવાય. તો આ રીતે 3 સમાંતર અવરોધ જોડેલા છે. હવે એની આપણે પ્રવૃત્તિ જોઈએ તો 3 અવરોધો R1, R2 અને R3 નું સમાંતર જોડાણ XY તૈયાર કરો. અહીંયા તમે જોઈ શકો છો કે XY નો મતલબ કે ત્રણેય અવરોધોનો એક છેડો એક સાથે અને બીજો છેડો ત્રણેય અવરોધોનો છે એ Y સાથે જોડવાનો છે. તો આ રીતે જોડાણ જે મળે છે એને XY આપણે કહી શકીએ. એટલે XY જોડાણ છે. આકૃતિ 12.10 દર્શાવ્યા અનુસાર તેને બેટરી, તો અહીંયા બેટરી સાથે આપણે જોડાણ કરેલું છે. કોનું? તો કે ત્રણેય અવરોધોનું બેટરી સાથે જોડાણ છે. એ ઉપરાંત પ્લગ કડ એટલે કે સ્વિચ સાથે જોડાણ છે અને એ મીટર એની સાથે પણ આપણે જોડાણ કરેલું છે. વળી અવરોધોના સંયોજન સાથે વોલ્ટ મીટર સમાંતર જોડો. તો અહીંયા તમે જોઈ શકો છો અવરોધોની સાથે સમાંતર વોલ્ટ મીટર છે. જે અવરોધોનું સંયોજન છે એની સાથે જ આપણે વોલ્ટ મીટર જોડવાનું છે. એટલે કે ત્રણેય અવરોધો સાથે એક સાથે આપણે જોડવાનું છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કળમાં પ્લગ ભરાવો એટલે કે સ્વિચ ચાલુ કરો અને એ મીટરનું અવલોકન નોંધો. જે એ મીટરમાં જે પણ અંક આવે અથવા જે પણ એનો દર્શક એટલે કે કાંટો બતાવે એ આપણે નોંધવાનું છે. ધારો કે વિદ્યુત પ્રવાહ I છે, I એક કોઈ મૂલ્ય અહીંયા લઈ લેવાનું છે. તો આપણે ધારી લઈએ કે આપણે સ્વિચ ચાલુ કરવાથી એ મીટરમાં જે વિદ્યુત પ્રવાહ છે એ I જેટલો વહે છે. વોલ્ટ મીટરનું અવલોકન પણ નોંધો. જે અહીંયા V છે એ પણ નોંધવાનું છે અને એ પણ નોંધવાનું છે. તે સંયોજનના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત V આપે છે. અહીંયા આખા સંયોજનનો આપણે મળે છે, ખાસ યાદ રાખજો. ત્રણેય જે અવરોધો છે એ ત્રણેય અવરોધોનો વીજ સ્થિતિમાન આપણને V મળે છે. દરેક અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ છે. કારણ કે ત્રણેયનો કયો કે એકનો કયો, એનું કારણ શું છે એ સમજી લ્યો. કે અહીંયા તમે જોઈ શકો છો આ પેલા અવરોધનો છેડો છે અને બીજા અવરોધના છેડાઓ પણ છે. એટલે કે તમે ત્રણેયના છેડા ગણો તો પણ ભલે, પેલા એક અવરોધના છેડા ગણો તો પણ ભલે, બીજા અવરોધના છેડા ગણો કે ત્રીજા અવરોધના. ટૂંકમાં કહીએ તો તમે ત્રણેયનો વીજ સ્થિતિમાન ગણશો તો પણ V મળશે અને R1 નો ગણશો તો પણ V મળશે, R2 નો ગણશો તો પણ V મળશે અને R3 નો ગણશો તો પણ V મળશે. કારણ શું? તો કારણ એ છે કે એના છેડા માત્ર બે જ છે. શ્રેણી જોડાણ જ્યારે આપણે જોયું હતું ત્યારે અલગ અલગ હતા. કારણ કે શ્રેણી જોડાણમાં આ રીતની રચના હતી. આ એક અવરોધ, પછી બીજો અવરોધ, પછી ત્રીજો અવરોધ. તો આમાં તમે જોઈ શકો છો કે ત્રણેયના છેડા અહીંથી અલગ છે. આ પહેલા માટેના, પછી આ બીજા માટે ગણી શકીએ આપણે, પછી આ ત્રીજા માટે, આવી રીતે. તો બધાના છેડા અલગ અલગ છે માટે બધાનો વીજ સ્થિતિમાન અલગ અલગ આવે. પણ અહીંયા છેડા ટોટલ બે જ છે માટે વીજ સ્થિતિમાન બધાનો એક જ સરખો આવશે. આકૃતિ 12.11 પ્રમાણે દરેક અવરોધ સાથે વોલ્ટ મીટર જોડી આ ચકાસી શકાય. શું ચકાસી શકાય? તો કે ત્રણેયનો જેટલો વીજ સ્થિતિમાન આવે છે એટલો જ અલગ અલગ પણ આવે છે કે નહીં. મેં હમણાં જ કીધું તમને કે ત્રણેયનો ભેગો માપશો તો પણ V આવશે, R1 એકલાનો માપશો તો પણ એટલો જ આવશે, R2 એકલાનો માપશો તો પણ એટલો જ આવશે અને R3 એકલાનો માપશો તો પણ એટલો જ આવશે. તો એ આપણે પ્રવૃત્તિ આગળ છે એમાં આકૃતિ 12.11 મુજબ આપણે જોવાનું છે કે અલગ અલગ અવરોધનો વિદ્યુત સ્થિતિમાન કેટલો આવે છે. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. પહેલા
R1 સાથે એટલે કે પહેલા અવરોધ સાથે વોલ્ટમીટર અને એ મીટર બંને જોડેલા છે. આવી જ રીતે આપણે વારાફરતી પછી એકમાંથી છોડી અને બીજા સાથે જોડવાનું છે. એવી રીતે બીજામાંથી પછી ત્રીજાના બે છેડા સાથે વોલ્ટમીટર જોડવાનું અને એની શ્રેણીમાં એ મીટર જોડવાનું છે. તો આપણે જોઈ લઈએ કે કળમાંથી પ્લગ દૂર કરો એટલે કે સ્વિચ બંધ કરી દો. પરિપથમાંથી એ મીટર અને વોલ્ટમીટર દૂર કરો. જે આગળની આકૃતિમાં આપણે એ મીટર અને વોલ્ટમીટર જોડેલા હતા તેમાંથી કાઢી નાખવાના છે અને આકૃતિ 12.11 દર્શાવ્યા અનુસાર એ મીટર અવરોધ R1 સાથે શ્રેણી એટલે કે એની લાઈનમાં જોડવાનું છે અને એ મીટરનું અવલોકન I1 નોંધો. જે આવે એને આપણે I1 કહેવાનું છે, કારણ કે સ્વિચ પાછી આપણે ચાલુ કરશું એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળશે અને વીજ સ્થિતિમાન પણ મળશે. એવી જ રીતે R2 અને R3 માંથી વહેતા વિદ્યુત પ્રવાહ પણ નોંધવાના, એટલે કે આ V આની હારે જોડવાનો અને એ પણ આની હારે જોડવાનું. એવી રીતે વોલ્ટમીટર છે એ પણ આની સાથે અને એ મીટર છે એ શ્રેણીમાં અહીંયા જોડવાનું છે. તો આવી રીતે આપણે પહેલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, બીજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2, ત્રીજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 નોંધવાનું છે. ધારો કે તે I2 અને I3 છે. કોણ? તો કે 2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 અને 3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 છે. હવે I1, I2 અને I3 આ બધા વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવાનું છે. જેમ આપણે શ્રેણી જોડાણમાં જોયું હતું એવી જ રીતે આમાં પણ જોવાનું છે. તો અહીંયા એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો છે. એટલે કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. આવું કારણ શું છે મેં આગળ પણ સમજાવ્યું હતું, ફરીથી આપણે જોઈ લઈએ. પહેલામાંથી I1 વહે છે, બીજામાંથી I2 વહે છે અને ત્રીજામાંથી I3 વહે છે. પણ અહીંયા આવશે ત્યારે ત્રણેય પ્રવાહ ભેગા થઈ જશે એટલે ફરીથી શું બની જશે? તો કે I બની જશે. માટે I બરાબર શું થાય? તો કે I1 પ્લસ I2 પ્લસ I3. I1 પ્લસ I2 પ્લસ I3 એટલે કે ત્રણેય પ્રવાહનો સરવાળો કરવાથી આપણને I મળે છે. તો આપણે શ્રેણી જોડાણ વખતે પણ જોયું હતું કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી એક જ સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય, પણ સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. માટે જેટલા પણ અવરોધ જોડેલા હોય એ બધા અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો કરો તો તમને કુલ વિદ્યુત પ્રવાહ મળી જાય. હવે ધારો કે RP રેઝિસ્ટર ઇન પેરેલલ એટલે કે સમાંતરમાં જોડેલો અવરોધ એક લેવાનો છે RP. એ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે RP. એને આપણે સમતુલ્ય અવરોધ આપણે કોને કીધો તો કે જ્યારે આપણે જેટલા પણ અવરોધ છે, અહીંયા 3 છે, તો 3 અવરોધને કાઢી નાખી અને કોઈ એક એવો અવરોધ જોડી દઈએ કે જેથી એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એના એ જ રહે, એને સમતુલ્ય અવરોધ કહેવાય. એટલે કે 3 અવરોધોને કાઢીને આપણે જે એક અવરોધ ઉમેરીએ છીએ એ અવરોધ ઉમેરવાથી એનું વીજ સ્થિતિમાન બદલવું ન જોઈએ કે એનો વિદ્યુત પ્રવાહમાં પણ કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો એને સમતુલ્ય અવરોધ કહેવાય, જે મેં આગળ પણ કીધું હતું. તો આપણે RP એક સમતુલ્ય અવરોધ જોડ્યો. હવે અવરોધોના સમાંતર જોડાણને ઓહમનો નિયમ લગાડતા તો અહીંયા I ને કરતા શા માટે બનાવ્યો? કારણ કે અહીંયા I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 છે. શ્રેણી જોડાણમાં આપણે V ને કરતા બનાવ્યો હતો, કારણ કે એમાં V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 હતું. આવું કારણ શું છે એ પણ સમજી લો કે શ્રેણી જોડાણમાં બધાનો V અલગ હતો, I સમાન હતો, પણ સમાંતર જોડાણમાં બધાનો I અલગ છે અને V બધાનો એક જ સરખો છે. માટે જે અલગ હોય એની કિંમત આપણે શોધવાની છે. શ્રેણી જોડાણમાં V ની કિંમતો શોધી હતી અને સમાંતર જોડાણમાં આપણે I ની કિંમતો શોધવાની છે. તો
તો અહીંયા ઓહમનો નિયમ લગાડતા I બરાબર વીના છેદમાં R, પણ અહીંયા P એટલા માટે કે સમાંતર છે એટલે કે પેરેલલ. આ સૂત્ર આવ્યું છે V બરાબર IR. મેં તમને કીધું તો આ સૂત્ર યાદ રાખજો. તો એમાં I ને કરતા બનાવ્યો માટે R અહીંયા ગુણે, સામે જાય તો શું કરે તો કે ભાગે, માટે I બરાબર વીના છેદમાં R આવશે. તો I બરાબર વીના છેદમાં R છે. પણ RP મેં તમને કીધું કારણ કે એ સમતુલ્ય અવરોધ છે માટે ત્યાં P લગાડેલો છે. તો હવે આપણે આગળ જોઈએ. દરેક અવરોધને ઓહમનો નિયમ લગાડતા, આ આપણે જનરલ લગાડેલો હતો અહીંયા આખા પરિપથ માટે. હવે એક એક માટે આપણે ઓહમનો નિયમ લગાડીએ તો I1 એટલે કે પહેલા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય તો કે વીના છેદમાં R1. અહીંયા કુલ વિદ્યુત પ્રવાહ, કુલ વીજ સ્થિતિમાન અને કુલ અવરોધ છે. અહીંયા પહેલા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I1, વીજ સ્થિતિમાન તો વીજ છે બધાનું, છેદમાં પહેલો અવરોધ એટલે R1. એવી રીતે I2 બરાબર વીના છેદમાં R2 એટલે કે બીજા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, વીજ સ્થિતિમાન છેદમાં અવરોધ બીજો. I3 બરાબર વીના છેદમાં R3 એટલે કે ત્રીજા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, વીજ સ્થિતિમાન અને ત્રીજા અવરોધનું મૂલ્ય. સમીકરણ 12.15 થી 12.17 પરથી આનો મતલબ છે કે આ જે કિંમતો છે, I ની કિંમત અહીંયા મૂકવાની છે એટલે વીના છેદમાં RP, I1 ની કિંમત અહીંયા લાઈનમાં જ મૂકવાની છે એટલે વીના છેદમાં R1, I2 ની કિંમત કેટલી છે તો કે વીના છેદમાં R2, તો I2 ની જગ્યાએ મૂકીએ એટલે વીના છેદમાં R2, અને I3 ની જગ્યાએ એની કિંમત વીના છેદમાં R3 મૂકેલી છે. ટૂંકમાં કહીએ તો I ની, I1 ની, I2 ની અને I3 ની કિંમત મૂકવાથી આપણને આ સૂત્ર મળશે. પેલા I ની કિંમત છે વીના છેદમાં RP, I1 ની વીના છેદમાં R1, I2 ની વીના છેદમાં R2 અને I3 ની વીના છેદમાં R3. હવે આગળ આપણે જે કરેલું હતું એ મુજબ જ અહીંયા તમે V ઉડાડી શકો છો બધાનો, કારણ કે બંને બાજુએ V છે તો તમે V ઉડાડી દો તો કંઈ ન વધે એટલે ઉપર વધે 1ના છેદમાં RP, અહીંયા 1ના છેદમાં R1 પ્લસ 1ના છેદમાં R2 પ્લસ 1ના છેદમાં R3. કારણ કે V બધી બાજુએ છે, બંને બાજુએ સરખું હોય તો ઉડી જાય. તો બંને બાજુએ આમ તો કોમન કાઢવાના હોય, સૌથી પહેલા અહીંથી તમારે કોમન કાઢવાના હોય V, પણ આપણે ડાયરેક્ટ ઉડાડીએ તો ચાલશે કારણ કે બંને બાજુએ V છે માટે આપણે ઉડાડી શકીએ છીએ. તો આપણને આ પ્રકારનું સ્વરૂપ અહીંયા મળશે. હવે આપણને શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો હતો તો કે બધા અવરોધોના સરવાળા જેટલો. પણ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ બધા અવરોધોના સરવાળા જેટલો નથી. બરાબર યાદ રાખજો, કારણ કે આ બધા એકના છેદમાં છે, આને વ્યસ્ત કહેવાય. બરાબર યાદ રાખજો, આ બધા છેદમાં છે એટલે આને વ્યસ્ત કહેવાય. R1 આ એકના છેદમાં R1 એટલે R1 નું વ્યસ્ત, એકના છેદમાં R2 એટલે R2 નું વ્યસ્ત, અને એકના છેદમાં R3 એટલે R3 નું વ્યસ્ત, અને એકના છેદમાં RP એટલે RP નું વ્યસ્ત. હવે આને આ જે વાક્ય છે એ કેવી રીતે સમજીએ એ જોઈએ પહેલા. તો આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. પહેલી વખતમાં આ વાક્ય નહીં સમજાય એટલે આપણે ફરીથી સમજીએ કે સમતુલ્ય અવરોધનું જે વ્યસ્ત છે, સમતુલ્ય અવરોધ, અહીંયા સમતુલ્ય અવરોધ કોણ છે તો કે RP. તો RP નું જે વ્યસ્ત એટલે એકના છેદમાં RP. બરાબર યાદ રાખજો, સમતુલ્ય અવરોધનું વ્યસ્ત એટલે એકના છેદમાં RP. એ કેટલું છે તો કે દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યના સરવાળા જેટલું. તો પહેલા અવરોધનો વ્યસ્ત પ્લસ બીજા અવરોધનો વ્યસ્ત પ્લસ ત્રીજા અવરોધનો વ્યસ્ત, એ ત્રણેય અવરોધોના વ્યસ્તનો સરવાળો કરવાથી, બરાબર યાદ રાખજો, ત્રણેય અવરોધોના વ્યસ્તનો સરવાળો કરવાથી આપણે સમતુલ્ય અવરોધનું વ્યસ્ત મળશે. ડાયરેક્ટ સમતુલ્ય અવરોધ નથી મળતો,
પણ સમતુલ્ય અવરોધનું શું મળશે? વ્યસ્ત. ફરીથી કહું છું, શ્રેણી જોડાણમાં આપણે એવું શીખાતા કે દરેક અવરોધોનો સરવાળો કરવાથી આપણને સમતુલ્ય અવરોધ મળે, પણ સમાંતર જોડાણમાં દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો કરવાનો છે. ફરીથી એકવાર યાદ રાખજો કે દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો, દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો કેટલો? તો કે સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો, કારણ કે 1/RP એ સમતુલ્ય અવરોધનો વ્યસ્ત છે, કારણ કે 1/માં છે. તો ફરીથી એકવાર યાદ રાખો કે દરેક અવરોધોના વ્યસ્તના સરવાળો અથવા વ્યસ્તનો સરવાળો કેટલો હોય? તો કે સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય. તો આ એનું વિધાન છે. એક બીજી વસ્તુ પણ આપણે શીખાતા કે શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય અવરોધ હોય એ દરેક અવરોધ કરતા મોટો હોય, દરેક વ્યક્તિગત અવરોધ કરતા એ મોટો હોય. પણ સમાંતર જોડાણમાં તમારે એ યાદ રાખવાનું છે કે સમતુલ્ય અવરોધ દરેક વ્યક્તિગત અવરોધ કરતા ઓછો હોય. બરાબર યાદ રાખજો, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ દરેક વ્યક્તિગત અવરોધ કરતા હંમેશા નાનો હોય. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ દરેક અવરોધ કરતા મોટો હોય. એટલે જ આપણે ત્યાં બધું વાયરિંગ મોટે ભાગે સમાંતરમાં થાય છે, કારણ કે સમાંતર જોડાણમાં વાયરિંગ કરવાથી અવરોધનું મૂલ્ય ઘટી જાય, અને અવરોધનું મૂલ્ય ઘટી જાય તો વિદ્યુત પ્રવાહ વધુ વહી શકે. એટલે આપણે ત્યાં મોટા ભાગનું જોડાણ સમાંતર જોડાણમાં જ હોય છે. હવે મેં તમને જે હમણાં સમજાવ્યું કે સમતુલ્ય અવરોધ દરેક અવરોધ કરતા નાનો હોય, તો એની સાબિતી પણ આપણે આ ઉદાહરણમાં જોઈ લઈએ. ઉદાહરણ 12.8, આકૃતિ 12.10માં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1, R2, R3 ના મૂલ્યો અનુક્રમે 5, 10 અને 30 છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો શું શોધવાનું છે? પહેલું, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. બીજું, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. અને ત્રીજું, પરિપથનો કુલ અવરોધ ગણો. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I1, I2 અને I3, કુલ વિદ્યુત પ્રવાહ એટલે I, અને પરિપથનો કુલ અવરોધ એટલે કે R ગણવાનો છે, અથવા RP પણ કહી શકાય. તો હવે આપણે જોઈ લઈએ, આ ત્રણેય આકૃતિ 12.10માં દર્શાવેલ પરિપથ મુજબ છે. હવે 12.10 એટલે આપણે એને ગણવાનું છે સમાંતર. જે આકૃતિ આપણે જોઈ હતી આ છે 12.10 આકૃતિ, જેની અંદર તમે જોઈ શકો છો એ સમાંતર છે. માટે એ સમાંતર જોડાણ છે, તો એનું સૂત્ર આપણે મૂકશું. તો હવે આપણે ઉકેલ જોઈ લઈએ. R1 એટલે કે પહેલો અવરોધ 5 ઓહમ, R2 એટલે 10 ઓહમ અને R3 એટલે 30 ઓહમ. બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આપ્યો છે 12 વોલ્ટ, એટલે V બરાબર 12 વોલ્ટ. દરેક અવરોધ માટે પણ આ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આપણે પહેલા પણ વાત થઈ હતી કે જ્યારે સમાંતર જોડેલ હોય ત્યારે જેટલો વિદ્યુત સ્થિતિમાન બધાનો હોય એટલો જ દરેકનો હોય. માટે R1 નો વીજ સ્થિતિમાન પણ 12, R2 નો પણ 12 અને R3 નો પણ 12 જ રહેશે. તેથી અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવા માટે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીશું, જે આપણે હમણાં જ સમાંતર જોડાણનો સિદ્ધાંત કે નિયમ જોયો એ મુજબ. તો R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 બરાબર V/R1. આપણે આગળ આ જોયું જ હતું. તો I1 એટલે પહેલા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, V એટલે 12 વોલ્ટ અને પહેલા અવરોધનું મૂલ્ય આપણી પાસે છે 5, એટલે 12 ભાગ્યા 5. 12 ને તમે 5 વડે ભાગશો તો 2.4 આવશે. એવી જ રીતે આપણે I2 ગણવાનો છે બીજાનો. તો I2 ની વાત કરીએ તો R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 બરાબર V/R2.
માટે I2 બરાબર V બધાનો એક જ સરખો છે એટલે 12 અને બીજો અવરોધ છે 10 માટે 12 ભાગ્યા 10 એટલે 1.2 એમ્પિયર આવશે. R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I3 વિના છેદમાં R3, V એટલે 12 અને R3 એટલે 30, તો 12 ભાગ્યા 30 એટલે 0.4 આવશે. 12 ભાગ્યા 30 કરવાનું હોય તો પહેલા આપણે શું કરવાનું? 12 ને 3 વડે ભાગી નાખવાના. 30 વડે નહીં ભાગવાના, પહેલા 3 ચોખ્ખું ને 12, તો જવાબ 4 આવ્યો, પણ પાછળ 0 છે એટલે 1 પોઈન્ટ આપણે કાપવો પડે, માટે 0.4 આ રીતે ગણવાનું છે. તો આપણે ત્રણેય પ્રવાહ શોધવાના કીધા હતા. I1 મળી ગયો, I2 મળી ગયો અને I3 મળી ગયો. હવે ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો કુલ પ્રવાહ પણ આપણને મળી જાય. તો હવે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. I1 હતો 2.4, I2 હતો 1.2 અને I3 હતો 0.4. એનો મતલબ ટોટલ સરવાળો કરીએ તો 4 આવી જાય. પોઈન્ટનો સરવાળો આપણને આવડે જ છે એમ આપણે માની લઈએ, છતાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. હું ઘણા વખત ત્યાં તમને કહું જ છું. 4 ને 2 6 ને 4 10 ની 0 વધી 1 3 3 ને 1 4 4.0 એટલે 4, 4.0 એટલે 4. બીજી વાત મેં તમને આગળ પણ કરી હતી, એ સમજી લઈએ. મેં તમને આગળ એ વસ્તુ કીધી હતી કે જે અવરોધનો અવરોધ ઓછો હોય, એટલે કે જેનો અવરોધ ઓછો હોય એમાંથી વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો તમે જોઈ શકશો પહેલો અવરોધ 5 છે માટે એમાંથી 2.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. બીજો અવરોધ 10 છે એટલે કે અવરોધનું મૂલ્ય વધ્યું તો પ્રવાહ ઘટે. જેમ અવરોધ વધતો જાય તેમ વિદ્યુત પ્રવાહ ઘટતો જાય. માટે 2.4 ના અડધા થઈ ગયા. જુઓ તમે, કારણ કે આનો અવરોધ 5 હતો, અવરોધ ડબલ થયો તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય, બરાબર યાદ રાખજો. અને ત્રીજો જે છે એ 30 હતો માટે એનો વિદ્યુત પ્રવાહ સૌથી ઓછો છે, કારણ કે જેમ અવરોધ વધારે તેમ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓછો હોય. માટે જે અવરોધનું મૂલ્ય 30 છે એનો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર છે. હવે પરિપથનો કુલ અવરોધ RP આપણે સમીકરણ 12.18 પરથી મળે છે. 1/RP એટલે કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો 1/5 વત્તા 1/10 વત્તા 1/30 બરાબર 1/3. કેવી રીતે આવ્યા એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તમારે આનો લસા ગોતવાનો છે, ને તમને લસા ગોતતા આવડે છે કારણ કે ગણિતના પહેલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ. તો 5, 10 અને 30 નો લસા 30 આવે. માટે તમારે શું કરવાનું, આ અત્યારે નથી એમ માનશું, આ છે જ નહીં આપણી પાસે એવું માની લઈએ. તો બરાબર પેલા બધાના છેદમાં 30 મૂકી દઈએ. હવે આપણે 30 કરવા માટે શું કરીએ છીએ જુઓ, કારણ કે બધાનો લસા 30 આવશે એટલે છેદમાં 30. અહીંયા કેટલા હતા તો કે 5. 5 ને આપણે 30 કરવા છે તો કેટલા વડે ગુણવા પડે તો કે 6 વડે, એટલે ઉપર આપણે લખશું 6, કારણ કે 6 50 30 થાય. 10 ને કેટલા વડે ગુણીએ તો 30 થાય તો કે 3, એટલે ઉપર આપણે +3 લખશું. ત્યાર પછી 30 ને કેટલા વડે ગુણીએ તો 30 થાય તો કે 1 વડે, એટલે એને આપણે 1, કારણ કે 30 × 31, તો 6 + 3 9, 9 ને 1 10, 10/30. 0 0 ઉડી ગયો તો અહીંયા કેટલા આવે તો કે 1/3, જે અહીંયા લખેલા હતા જ 1/3. તો અહીંયા તમે જોઈ શકો છો 1/3 છે જ. આ કોની કિંમત છે તો કે 1/RP ની કિંમત છે બરાબર 1/3. હવે આપણે જ્યારે ચોકડી ગુણાકાર શીખાતા ત્યારે પણ સમજાવ્યું હતું કે જેનો અંશ સરખો હોય એનો છેદ સરખો જ હોય. તો બંનેના અંશમાં 1 1 છે, માટે RP બરાબર કેટલા આવે તો કે છેદમાં છે એટલા, એટલે કે 3 આવશે. તો અહીંયા સમતુલ્ય અવરોધ 3 આવ્યો. હવે આપણે જે મૂળ અવરોધ હતા એમાં પહેલો 5 હતો, બીજો 10 હતો અને ત્રીજો 30 હતો. મેં હમણાં જ તમને સમજાવ્યું કે જ્યારે સમાંતર જોડાણ હોય
ત્યારે સમતુલ્ય અવરોધ દરેક અવરોધ કરતા કેવો હોય તો કે નાનો હોય. તો તમે અહીંયા જોઈ શકો છો 3 છે એ 5 કરતા 10 કરતા અને 30 કરતા નાનો છે. ખાસ યાદ રાખજો, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ દરેક અવરોધ કરતા નાનો હોય, અથવા તમે એમ પણ કહી શકો કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય. તો આ ત્રણેયમાં નાનો અવરોધ કોણ છે તો કે 5. તો 5 કરતા પણ નાનો છે કે નથી તો કે છે. બરાબર યાદ રાખજો, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ દરેક અવરોધ કરતા નાનો હોય. એટલે જ આપણે કીધું એમ ઘરોમાં સમાંતર જોડાણ હોય અવરોધનું મૂલ્ય ઘટી જાય છે. હવે ઉદાહરણ 12.9, આકૃતિ 12.12 માં R1 બરાબર 10, R2 બરાબર 40, R3 બરાબર 30, R4 બરાબર 20, R5 બરાબર 60 ઓહમ છે. 12 વોલ્ટની બેટરી છે. તો તમારે પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણવાનો છે. હવે આવા દાખલા જ્યારે આવે ત્યારે તમારે ખાસ એ જોવાનું છે કેવી રીતે ગણવો. તો એ હું તમને પહેલા સમજાવી દઉં, એ તમે આકૃતિમાં સમજી લ્યો. આ દાખલા કેવી રીતે ગણી શકીએ તો ખાસ યાદ રાખજો, પહેલા તમારે એ જોવાનું છે કે આ બંને અવરોધ કયા જોડાણમાં દેખાય છે તમને. તો કે બંને અવરોધ સમાંતર જોડાણમાં છે. એવી રીતે આ 3 અવરોધ કયા જોડાણમાં છે તો કે એ પણ સમાંતર છે. તો હવે તમારે પહેલું કામ કરવાનું કે આ બંને અવરોધનો સમતુલ્ય અવરોધ ગણી લેવાનો. સમાંતર જોડાણમાં છે એટલે એનો સમતુલ્ય અવરોધ, જેને માની લ્યો કે આપણે R ડેશ કહી દઈએ. હવે તમારે આ નથી ગણવાનો, આ બંને વતી એક જ અવરોધ બની ગયો, એ છે R ડેશ. એવી રીતે આનો પણ આપણે સમતુલ્ય અવરોધ ગણવાનો. માની લો કે એ છે R ડબલ ડેશ. હવે આ 3 અવરોધ નથી, હવે એક જ અવરોધ બની ગયો. સમતુલ્ય અવરોધનો મતલબ 3 અવરોધ કાઢીને એક અવરોધ મૂકવો. તો હવે અહીંયા એક જ અવરોધ છે, અહીંયા પણ એક જ અવરોધ છે. એ બંને કેવા જોડાણમાં છે જુઓ જી. તો એ બંને શ્રેણી જોડાણમાં છે, કારણ કે હવે સમાંતર કોઈ છે જ નહીં, એક જ લાઈન આવી ગઈ, માટે એને કહેવાય છે શ્રેણી જોડાણ. તો હવે R1 અને R2 નો તમે એટલે કે R ડેશ અને R ડબલ ડેશ નો સરવાળો કરો એટલે તમને કુલ અવરોધ મળી જાય. ફરીથી એકવાર સમજી લેજો, આ સહેલા દાખલાઓ હોય છે ને આવા દાખલાઓ પૂછાતા હોય છે ઘણી વખત. તો કેવી રીતે શોધવું? તો પહેલા તમારે આનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે, એને એક નામ આપવાનું છે R ડેશ. પછી આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે, જેનું નામ આપવાનું છે R ડબલ ડેશ. અને પછી R1 અને R ડેશ અને R ડબલ ડેશ નો સરવાળો કરશો એટલે તમને ટોટલ અવરોધ R મળી જશે. કેમ આનો સરવાળો કર્યો? તો હવે અહીંયા એક જ અવરોધ ગણશું R ડેશ અને અહીંયા એક જ અવરોધ ગણશું R ડબલ ડેશ. એ બંને શ્રેણીમાં એટલે કે એક જ લાઈનમાં છે, માટે એનો સરવાળો કરીએ એટલે કુલ અવરોધ મળી જાય. તો હવે આપણે એનો ઉકેલ જોઈએ. ધારો કે આપણે સમાંતર જોડેલ R1 અને R2 અવરોધોને સ્થાને સમતુલ્ય અવરોધ R ડેશ જોડીએ, એટલે કે R1 અને R2 ની જગ્યાએ એનો સમતુલ્ય અવરોધ R ડેશ જોડીએ. આ જ રીતે સમાંતર જોડેલ R3, R4 અને R5 ને સ્થાને સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ જોડીએ, એટલે કે આ ત્રણેયની જગ્યાએ આપણે R ડબલ ડેશ મૂકવાનો છે. તો સમીકરણ 12.18 નો ઉપયોગ કરતા, એટલે કે સમાંતર જોડાણમાં રહેલા સમતુલ્ય અવરોધને શોધવા માટેનું સૂત્ર. તો 1/r ડેશ, આપણે ખબર સમાંતર હોય તો 1/માં આવે, માટે 1/r ડેશ બરાબર 1/r1. R1 એટલે કેટલો છે તો કે R1 એટલે 10 પ્લસ 1/r2, 1/r2, R2 કેટલો છે તો કે 40. માટે આ બંનેનો લસા 40 આવશે. તો આપણે આગળ મેં શીખવાડ્યું કે છેદમાં કેટલા લખવાના છે તો કે 40. તો અહીંયા 40 કરવા છે, માટે અહીંયા 40 કરવા માટે 10 ને કેટલા વડે ગુણવા પડે તો કે 4 વડે. નીચે 4 વડે ગુણો તો ઉપર પણ ગુણવા પડે. તમને છેદ સરખા કરતા આવડે જ છે, કારણ કે નીચે 10 હતા, આપણે લસા 40 આવ્યો એટલે 40 કરવા પડે. તો 10 ને 4 વડે ગુણીએ તો 40 થાય, તો નીચે 4 વડે ગુણીએ તો ઉપર પણ આપણે 4 વડે ગુણવા પડે. હવે 4 + 1 એટલે કેટલા થાય તો કે 4 + 1 એટલે 5.
અને 5/40 તો છે જ. તો આ રીતે છેદ સરખા કરવાથી 5/માં આપણને કેટલા મળશે? તો કે 40 મળશે. હવે આપણે છેદ ઉડાડી શકીએ. 5 × 5 5 8 40 એટલે 1/8 આવે. આ કોની કિંમત છે? 1/r' ની. મેં કીધું તું અંશ સરખો હોય તો છેદ પણ સરખો, એટલે r' બરાબર કેટલા આવશે? તો કે 8 ઓહમ. એવી જ રીતે આપણે આ જે 3 અવરોધ છે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો એના માટે આપણે 1/r', 1/r3 એટલે કે 30, 1/r4 એટલે કે 20, 1/માં જ, અને 1/60 એ આવશે r5 ની કિંમત. તો હવે એનો લસા લેવાનો છે. એનો લસા કેટલો આવશે? તો કે 60 છે. બરાબર, તમે લસા શોધતા આવડે છે એટલે હું શોધાવતો નથી, પણ 60 આવશે. એટલે આપણે પહેલા શું કરવાનું? બધા છેદમાં 60 મૂકી દેવાના. બધા છેદમાં 60 મૂક્યા પછી 30 ને આપણે 60 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે. એટલે આપણે અંશમાં 2 વડે ગુણવાના. પ્લસ 20 ને 60 કરવા હોય તો કેટલા વડે ગુણવાના? તો કે 20 તેરી 60 એટલે આપણે ઉપર 3 મૂકવાના. પ્લસ અહીંયા 60 છે, 60 ને કેટલા વડે ગુણીએ તો 60 આવે? તો કે 1 વડે. 60 × 60 તો અહીંયા આપણે 1 મૂકવાના. 2 + 3 5, 5 + 1 એટલે 6, 6/60. હવે 6 × 1 6, 6 × 10 એટલે 60. તો 1/10 આવ્યો. હવે અંશે અંશ સરખો, છેદે છેદ સરખો, તો r' ની કિંમત કેટલી આવશે? તો કે 10 આવશે. જે તમે ત્યાં નીચે જોઈ શકો છો કે r' ની કિંમત 10 છે. અહીંયા r' ની કિંમત આપણને આપેલી છે. તો હવે આપણે r' પણ મળી ગયો જે આનો સમતુલ્ય અવરોધ હતો, r' મળી ગયો જે આનો સમતુલ્ય અવરોધ હતો. એટલે બંનેનો સમતુલ્ય અવરોધ મળી ગયો. તેથી કુલ અવરોધ કેટલો થાય? તો કે r બરાબર r' + r'. ફરીથી કહું છું, શા માટે સરવાળો કર્યો? તો કે કારણ કે આ શ્રેણી જોડાણ થઈ ગયું. પછી પેલા સમાંતર હતું, પણ એનો એક અવરોધ કરવાથી અને આનો એક અવરોધ કરવાથી એ બંને હવે શ્રેણીમાં આવી ગયા, માટે એને આપણે શ્રેણી જોડાણ મુજબ ગણશું. તો બંનેનો સરવાળો r' અને r', તો r' હતો 8, r' હતો 10, 10 + 8 એટલે 18, માટે કુલ અવરોધ આપણને મળ્યો 18. હવે વિદ્યુત પ્રવાહ ગણવા માટે ઓહમના નિયમનો ઉપયોગ કરતા I બરાબર V/R. V બેટરી કેટલાની? તો કે 12 વોલ્ટની. છેદમાં કુલ અવરોધ કેટલો મળ્યો? તો કે 18. માટે અહીંયા આપણે ભાગાકાર પણ કરી શકો તો છેદ ઉડાડો. 6 × 2 = 12, 6 તેરી 18. હવે 2 ને તમે 3 વડે ભાગશો તો તમને 0.67 મળી જશે. એક વખત બોર્ડમાં આ રીતે આકૃતિ આપી હતી. આ અવરોધ R1, માનો કે R2 અને R3, આનો સમતુલ્ય અવરોધ ગણવાનો પૂછેલું હતું. તો હવે આમાં તમને ખબર કેમ પડે? તમને એવું લાગશે કે આ તો શ્રેણી જોડાણ છે કે સમાંતર, કેમ ખબર પડશે? તમને કદાચ શ્રેણી પણ લાગે, પણ તમારે અહીંથી ગણવાનું છે. આ બે છેડા તમને આપેલા હતા, તો હવે શ્રેણી છે કે સમાંતર કેમ ખબર પડે? તો એના માટે ખાસ યાદ રાખજો, જે બે છેડાઓ છે એને ધ્યાનમાં લઈ અહીંથી તમે અહીંયા સુધી આવો તો આ બંને એક લાઈન જ કહેવાય. એટલે એ બંને, આ અવરોધ અને આ અવરોધ બંને શ્રેણી જોડાણમાં છે, અને એ બંને ભેગા થાય અને એનો સમતુલ્ય અવરોધ આવે એ આના સમાંતર જોડાણમાં આવે. એટલે આ રીતે દાખલો ગણવાનો છે. હું તમને ગણાવી દઉં કેવી રીતે. પહેલા આપણે આ બંનેનું શ્રેણી જોડાણ કરવાનું. એટલે આપણે લખવાનો છે કે અહીં માની લો કે આપણે R1, R2 અને R3, તો પહેલા આપણે લખવાનું છે કે અહીં R1 અને R2 શ્રેણી જોડાણમાં છે, માટે એનો સમતુલ્ય અવરોધ R' બરાબર R1 + R2. બરાબર યાદ રાખજો, શ્રેણી જોડાણ છે એટલા માટે. તો 5 + 5, જો કે એમાં 5 નહોતું આપ્યું, 8 આપ્યું હતું, પણ મેં ગમે એક રકમ લઈ લીધી છે. 5 ને 5 10 ઓહમ થાય. હવે આપણે નીચે બીજું વાક્ય લખવાનું કે R' અને R3 સમાંતર જોડાણમાં છે, માટે તેનો સમતુલ્ય અવરોધ. હવે એ
આર જ થઈ જશે, કારણ કે એ શોધવાનો છે. તો સમાંતર જોડાણમાં છે માટે 1/r' પ્લસ 1/r3 આવશે. બરાબર યાદ રાખજો. ત્યાર પછી આપણે એની કિંમતો મૂકી દઈએ તો 1/r1 સોરી r' આવ્યું હતું 10 વત્તા 1/r3 જે 5 આવ્યું હતું. અહીંયા લસા 10 જ આવશે. તો 10 ને 10 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 10 એકુ 10 એટલે 1/1. 5 ને આપણે 10 કરવા છે તો કેટલા વડે ગુણવા પડે? તો કે 5 દુને 10 માટે 3/10 આવે. એટલે કે r બરાબર 1/r છે ને, તો આપણે ઉલટાવવો પડે. એટલે 1/r છે તો ઉલટાવીએ એટલે થઈ જશે 10/3 અને 10/3 એટલે 3.33 જેવો જવાબ આવશે. તો આ રીતે શોધી શકાય આકૃતિ જોઈને. આકૃતિ ઘણા બધા પ્રકારની હોય, એમાંથી તમારે સમજવાનું છે કે શ્રેણી જોડાણ કયું છે અને સમાંતર જોડાણ કયું છે. આપણે જોયું કે શ્રેણી પરિપથમાં એટલે કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે, એટલે કે એક જ સરખો વહે છે આખા પરિપથમાંથી, આખી સર્કિટમાંથી. આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ વિદ્યુત બલ્બને ઓછો પ્રવાહ જોતો હોય, વિદ્યુત હીટરને વધારે પ્રવાહ જોતો હોય. જો શ્રેણીમાં જોડશો તો બધાને એક જ સરખો પ્રવાહ મળશે, તો હીટર કદાચ એટલું ગરમ ન થઈ શકે. હવે એક જણો 2 લાડુ ખાઈ શકતો હોય, એક જણો 5 લાડુ ખાઈ શકતો હોય અને એને લાઈનમાં બેસાડી અને બંનેને એક જ સરખા આપવાના છે, માનો કે 3-3, તો 2 વાળાને 3 દેશો તો એ વધારે થશે અને 5 વાળાને 3 દેશો તો એને ઓછા પડશે. એવી જ હાલત શ્રેણી જોડાણમાં થાય, કારણ કે બલ્બને ઓછો વિદ્યુત પ્રવાહ જોતો હોય તો એને વધુ મળશે અને હીટરને વધુ વિદ્યુત પ્રવાહ જોતો હોય તો એને ઓછો મળશે. એટલે એકયનું કંઈ પણ નહીં થાય, નહીં વિદ્યુત હીટર બરાબર કામ કરે કે નહીં બલ્બ સારી રીતે કામ કરે કે પ્રકાશિત થાય. તેથી એને શ્રેણીમાં જોડાય નહીં, કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યોમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. મેં હમણાં જ કીધું કે વિદ્યુત બલ્બને ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડે, જ્યારે વિદ્યુત હીટરને વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે. ઉદાહરણ 12.3 જુઓ. આ 12.3, હવે આપણને કીધું 12.3 ઉદાહરણ જુઓ. જોવાનો મતલબ ખાલી જોવાનું નથી, સમજવાનું છે. આપણે ઘણી વખત ગુજરાતી ભાષાના અર્થ અલગ અલગ હોય. એક છોકરાને એના પપ્પાએ કીધું હતું કે જા બસ સ્ટેન્ડ એની બાજુમાં હશે, એટલે કીધું કે બસ સ્ટેન્ડે જોઈ આવ બસ આવી કે નહીં. થોડી વાર પછી એ આવી અને ઘરમાં બેસી ગયો, તો એના પપ્પાએ કીધું કે મેં તને જોવા માટે મોકલ્યો તો બસ આવી કે નહીં? તો કે હું જોઈ આવ્યો. શું જોઈ આવ્યો? બસ જોઈ આવ્યો. પણ એને મતલબ જોવાનો મતલબ એમ નહોતું કીધું બસ જોઈને આવ. કહેવાનો મતલબ હતો કે બસ આવી છે કે નહીં, તો એ તો બસ જોઈને આવી ગયો. એટલે આપણે પણ ઉદાહરણ જોવાનું કીધું, ઉદાહરણ જોઈને પાછું નથી જવાનું, ઉદાહરણ સમજીને જવાનું છે. તો એમાં તમે વિદ્યુત બલ્બ છે એની આપણે વાત કરીએ તો વિદ્યુત બલ્બને કેટલો પ્રવાહ જોઈએ છે એ બરાબર જોજો. એ આપણને આપ્યો છે, વિદ્યુત બલ્બની વાત કરેલી છે, તો વિદ્યુત બલ્બને 0.18 એમ્પિયર પ્રવાહ જોઈએ છે, જ્યારે વિદ્યુત હીટરને 2.2 એમ્પિયર પ્રવાહ જોઈએ છે. જુઓ, આ 0.18 એમ્પિયર અને આ 2.2 એમ્પિયર. તો એનો મતલબ કે વિદ્યુત હીટરને વધારે પ્રવાહની જરૂર પડે, જ્યારે બલ્બને ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડે. હવે જો તમે એને શ્રેણીમાં જોડો તો એકયને યોગ્ય વિદ્યુત પ્રવાહ મળશે નહીં, માટે સાધનોને શ્રેણીમાં જોડવા જોઈએ નહીં. તો આ શ્રેણી જોડાણની પેલી ખામી છે અથવા ત્રુટી છે. કઈ ત્રુટી? કે જો શ્રેણી જોડાણમાં તમે સાધનોને જોડો તો દરેકને યોગ્ય વિદ્યુત પ્રવાહ મળશે નહીં. બીજી ખામી જોઈએ તો બીજી એક મુખ્ય ત્રુટી એ છે કે, ત્રુટી એટલે ખામી, કે જ્યારે પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી. હવે એ ઉદાહરણ સમજી લઈએ કેવી રીતે.
હવે અહીંયા આપણે આ બેટરી અથવા તો જે વિદ્યુત સ્થિતિમાન છે એની સાથે આપણે જોડેલું છે. હવે અહીંયા ત્રણેય એક જ લાઈનમાં છે એટલે કે શ્રેણી જોડાણમાં છે. એમાં બે લેમ્પ છે ને આ પંખો છે. થોડોક હવા આવે એવું રાખજો કારણ કે પંખા જેવું લાગશે. તો હવે થાય છે શું કે માની લો કે અત્યારે બધા જોડાણ બરાબર છે પણ એક લેમ્પ ઉડી જાય. જો આ લેમ્પ ઉડી જાય, અત્યારે ઉડી ગયો, તો એનો મતલબ કે બે છેડા અલગ થઈ ગયા કારણ કે સ્પ્રિંગથી જ બે છેડા જોડાયેલા હોય. એનો મતલબ કે અહીંથી વાયરિંગ કટ થઈ ગયું. લેમ્પ ઉડે એટલે વાયરિંગ કટ થઈ ગયું. તો વિદ્યુત પ્રવાહ અહીંથી નીકળશે, અહીંયા આવશે પણ અહીંથી આગળ જઈ શકશે નહીં. માટે જે આ લેમ્પ છે એ પણ બંધ થઈ જશે અને આ પંખો પણ બંધ થઈ જશે. તો શ્રેણી જોડાણમાં એક પણ સાધન, એ કદાચ આ લેમ્પ ન ઉડે ને આ લેમ્પ ઉડી જાય તો પણ આ લેમ્પ નહીં થાય કારણ કે તો પણ કનેક્શન બંધ થઈ જશે. તમને ખબર છે વિદ્યુત પ્રવાહ આમ નીકળીને અહીંયા પાછો આવવો જરૂરી છે. જો વચ્ચેથી કનેક્શન તૂટી જાય તો વિદ્યુત પ્રવાહ ફરીથી આવી શકે નહીં અને વિદ્યુત પ્રવાહ ફરીથી આવી શકે નહીં તો એક પણ સાધન યોગ્ય રીતે કામ કરશે નહીં. એટલે શ્રેણી જોડાણનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે એક સાધન બગડી જાય. માનો કે પંખો બગડી ગયો, પંખામાં કંઈ ખરાબી આવી ગઈ તો પણ આ લેમ્પ થશે નહીં. એટલે શ્રેણી જોડાણમાં એક સાધન બગડવાથી બધા સાધનો બંધ થઈ જાય છે. જો તમે તહેવારો, લગ્નો વગેરે પ્રસંગોમાં મકાનોની સજાવટમાં બલ્બોની શ્રેણીઓનો ઉપયોગ થતો જોયો હશે, જેને આપણે સિરીઝ કહીએ છીએ. સિરીઝનો મતલબ જ એ છે, જુઓ, એક જ લાઇનમાં હોય છે જે રોશનીઓ ગોઠવે છે લગ્ન પ્રસંગો હોય કે તહેવારોમાં. તો એમાં તમે જોયું હશે કે ઇલેક્ટ્રિશિયનને ખામીવાળું સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે. તેને ઉડી ગયેલો બલ્બ શોધીને બદલવા માટે દરેક બલ્બને તપાસવો પડે છે. એનું કારણ છે કે માની લો કે આ એક સિરીઝ છે. હવે આની અંદર કેટલાય બધા બલ્બ રાખેલા છે. હવે એમાંથી કોઈ એક બલ્બ ઉડી ગયો તો પણ સિરીઝ તો ચાલુ નહીં થાય, આખી લાઈન ચાલુ નહીં થાય. હવે એમાંથી કયો બલ્બ ઉડ્યો એ તો ખબર નહીં પડે. હા, એવું થતું હોત કે અડધે આ બલ્બ ઉડી ગયો તો અહીંયા સુધી ચાલુ રહેતી હોત તો ખબર પડત કે ભાઈ આ જ ઉડ્યો છે. પણ એવું તો થતું નથી કારણ કે એક લાઈનમાં જેટલા પણ બલ્બ છે એ બધા જ બંધ થઈ જશે. તો એને પેલા આ બલ્બ ચેક કરવો પડે ઉડ્યો છે કે નહીં, પછી આ ચેક કરવો પડે, આ ચેક કરવો પડે. એમ હવે એક સિરીઝની અંદર એને તો ઘણા બધા બલ્બો હોય એટલે બધા એને ચેક કરવા પડે અથવા ટેસ્ટરથી એ ચેક કરે કે વિદ્યુત પ્રવાહ એમાં આવે છે કે નથી આવતો. વિદ્યુત પ્રવાહ જો એમાં આવતો હોય તો એ આગળનો બલ્બ ચેક કરશે, એમાં આવતો હોય તેનાથી આગળનો. જ્યાં એમ લાગે ટેસ્ટરથી ચેક કરવાથી કે વિદ્યુત પ્રવાહ આવતો નથી ત્યાં એને ખામી દેખાય. એટલે સિરીઝમાં આ એક પ્રોબ્લેમ છે જ. હજી સિરીઝનો એક બીજો પ્રોબ્લેમ એ છે શ્રેણીનો. સિરીઝ એટલે શ્રેણી જોડાણનો. કે માનો કે 3 બલ્બ જોડેલા હોય એક લાઈનમાં. હવે આપણે ટોટલ ભારતની અંદર જે વોલ્ટેજ હોય છે 240 વોલ્ટ હોય તો શું થાય? તો બધાને 80 વોલ્ટ મળે. હવે ખરેખર બલ્બને પ્રકાશ આપવા માટે 240 વોલ્ટ જોઈએ એક બલ્બને, એની જગ્યાએ ત્રણેય વચ્ચે 240 વોલ્ટ મળે છે. એટલે કે એક બલ્બને 80 વોલ્ટ મળે છે તો એ બરાબર કામ કરી શકશે નહીં, એટલો પ્રકાશિત નહીં થઈ શકે. એ પણ એક ખામી છે જે આપણી બુકમાં નથી આપી. આનાથી વિરુદ્ધ એટલે કે ઉલટું, સમાંતર જોડાણમાં દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. એટલે આ ફાયદો, જે આપણો ગેરફાયદો હતો કે બલ્બ અને વિદ્યુત હીટરને અલગ અલગ પ્રવાહ જોઈ, તો એ સમાંતર જોડાણમાં ચાલશે. એ હું તમને હમણાં આકૃતિ દોરીને સમજાવી દઉં. એ જ રીતે સમીકરણ 12.18 પ્રમાણે પરિપથનો કુલ અવરોધ ઘટે. મેં તમને કીધું હતું કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય એટલે કુલ અવરોધ ઘટી જાય. અવરોધ ઘટી જાય એટલે વિદ્યુત પ્રવાહ વધી જાય. આ ખાસ ત્યારે ઉપયોગી છે જ્યારે વિદ્યુત ઉપકરણનો અવરોધ જુદો જુદો હોય અને દરેકને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય. દરેકનો અવરોધ જુદો હોય. જો અવરોધ સમાન હોય ને તો પ્રોબ્લેમ નથી કારણ કે તો સરખો જ વિદ્યુત પ્રવાહ બધાને મળે. પણ અવરોધ જુદો જુદો હોય. આપણે એક ઉદાહરણ જોયું તો 1/5, 1/10 ને 1/30. તો દરેકને વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો જોઈતો હોય. તો જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય ત્યારે સમાંતર જોડાણ રાખવું પડે. હવે આકૃતિ ફરીથી જુઓ.
અહીંયા એક બલ્બ છે, અહીંયા બીજો બલ્બ છે ને અહીંયા ફેન છે, ત્રણેય સમાંતરમાં જોડેલા છે. આનો બીજો ફાયદો કે આ 240 વોલ્ટેજ આપણને આપે છે તો દરેકને 240 વોલ્ટેજ મળશે, કારણ કે બે છેડા વચ્ચે જ વોલ્ટેજ મપાય. તો અહીંયા ત્રણેયના બે છેડા સરખા જ છે. જુઓ, એનો મતલબ કે ત્રણેયને એક સરખો વોલ્ટેજ મળશે. બીજું, વિદ્યુત પ્રવાહ 3 ભાગમાં વેચાઈ જશે. જેનો અવરોધ વધારે હશે તેમાંથી ઓછો વિદ્યુત પ્રવાહ વહેશે, જેનો અવરોધ ઓછો હશે તેમાંથી વધારે વિદ્યુત પ્રવાહ વહેશે. ત્રીજું કે આપણે જે વાત થઈ હતી કે માનો કે એક લેમ્પ આમાંથી ખરાબ થઈ ગયો, તો આ લેમ્પ માની લ્યો કે ઉડી ગયો, તો હવે શું કરશું? તો એ એક જ લાઈન છે એ આપણી બંધ થશે. આ ચાલુ રહેશે, પંખો પણ ચાલુ રહેશે. ટૂંકમાં કહીએ તો સમાંતર જોડાણમાં એક સાધન બગડી જાય તો અન્ય સાધનો તો પણ ચાલુ રહે, કારણ કે એનું જોડાણ જ અલગ છે. કારણ કે અહીંથી ખાલી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થશે, અહીંથી તો આમ જશે ને અહીંથી આમ પણ જશે, માત્ર અહીંથી વહી શકશે નહીં. તો સમાંતર જોડાણનો આ પણ એક ફાયદો છે. ત્યાર પછી આપણે પ્રશ્નો આવેલા છીએ, પણ આમાં બધા જ દાખલાઓ છે, એટલે હું જ્યારે તમને પ્રશ્નોના જવાબ લાસ્ટમાં આપીશ ત્યારે દાખલાઓ પણ સાથે ગણાવી દઈશ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. આ મુદ્દો પણ આપણે પરીક્ષામાં પૂછાવાનો છે જ. તો આપણે જોઈ લઈએ તાપીય અસર. તાપીય અસર એટલે અહીંયા ગરમી, તાપ એટલે ગરમી. તો આપણે જાણીએ છીએ કે બેટરી અથવા કોષ વિદ્યુત ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે, એટલે કે વિદ્યુત ઉર્જા પૂરી પાડનાર કોણ? તો કાં બેટરી પૂરી પાડે અથવા તો કોષ એટલે કે સેલ. કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. આપણે વિદ્યુત સ્થિતિમાન જ્યારે ભણ્યા હતા ત્યારે પણ કીધું હતું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય. જો તફાવત ન હોય, બંને છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન સરખું જ હોય, તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ ઉત્પન્ન કરે છે? તો કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા. મેં તમને કીધું હતું કે સેલની અંદર રસાયણ ભરેલું હોય, એ રસાયણની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, એટલે વિદ્યુત પ્રવાહ વહે છે. જે બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધોના તંત્રમાં વિદ્યુત પ્રવાહ વહેડાવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. હવે કોઈ અવરોધ એટલે કોઈ એક જ વસ્તુ, અથવા અવરોધોનું તંત્ર એટલે એક કરતાં વધારે અવરોધ, એ પછી શ્રેણીમાં જોડેલા હોય કે સમાંતરમાં જોડેલા હોય, એને અવરોધોનું તંત્ર કહેવાય. તો જ્યારે તમે કોઈ સેલ કે કોઈ ઉપકરણોને બેટરી સાથે જોડો ત્યારે ઇલેક્ટ્રોન ગતિમાં આવે એટલે વિદ્યુત પ્રવાહ વહેવા માંડે. આપણે વિભાગ 12.2 જોયું કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ઉર્જા ખર્ચતા રહેવું પડે, એટલે કે સતત ઉર્જા આપવી પડે. એટલે તો સેલ ખતમ થઈ જાય છે, કારણ કે સેલ સતત ઉર્જા આપ્યા કરે છે. એટલે એક સમય એવો આવે કે એક ખલાસ થઈ જાય, કારણ કે તો જ વિદ્યુત પ્રવાહ સતત મળે રાખે. આ ઉર્જા ક્યાં જાય છે? આ ઉર્જા ક્યાં ગઈ? સેલની ઉર્જા તો એ કોઈ કાર્ય કરવામાં વપરાણી. વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઉર્જામાંથી અમુક ભાગ ઉપયોગી કાર્ય કરવા, જેમ કે વિદ્યુત પંખાના પાંખિયા ફેરવવા માટે વપરાય છે. એટલે કે જે વિદ્યુત પ્રવાહ આપણા ઘરમાં માનો કે આવે છે, તો એ વિદ્યુત પ્રવાહમાંથી અમુક ઉર્જા જ પંખાને ફેરવવા માટે વપરાય છે, અથવા તો અમુક ઉર્જા જ લેમ્પને પ્રકાશ આપવા માટે વપરાય છે. તો બાકીની ક્યાં ગઈ? પ્રાપ્તિ સ્થાનની બાકીની ઉર્જા ઉપકરણનું તાપમાન વધારવા માટે ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે. તમે જોયું હશે, પંખો ફરતો હોય પછી તમે એને બંધ કરીને અડજો, બંધ કરીને બરાબર ધ્યાન રાખજો, બંધ કર્યા પછી અડજો, પંખો ગરમ હશે. લેમ્પ છે એ બંધ કરીને એ પણ અડજો, એ પણ ગરમ હશે. પણ લેમ્પને અડવામાં ધ્યાન રાખજો, સીધા એકદમ હાથથી પકડી ન લેતા, પણ એકદમ ખાલી ટચ કરીને જોજો, એ ગરમ હશે. તો આપણે એને જેટલી ઉર્જા આપીએ છીએ એ બધી ઉર્જા કાર્ય કરવામાં વપરાતી નથી. અમુક ઉર્જા એનું તાપમાન વધારવા માટે વપરાય છે, જે તાપમાન આપણા માટે જરૂરી નથી. કારણ કે પંખો ગરમ થાય તો આપણે કંઈ એની ઉષ્માની જરૂર નથી, કંઈ ત્યાં તપેલું ચડાવવાનું નથી. લેમ્પ ગરમ થાય તો કંઈ એનાથી પાણી ગરમ નથી થવાનું.
એ નકામી ઉર્જા છે. અને આમ પણ આપણે અહીંયા એક નિયમ છે કે જે વસ્તુનું કાર્ય જે હોય ની થાય જ નહીં. જોજો આપણે ઘણીવાર ફરિયાદ કરતા હોય કે હીટર ગરમ નથી થતું અને પંખો ગરમ થાય છે. તો જેને ગરમ નથી થવાનું એ ગરમ થાય છે, અને જેને ગરમ થવાનું છે એ ગરમ નથી થતું. બરાબર યાદ રાખજો. આ આપણી ગુજરાતી મેં કીધું ને ભાષા બહુ અઘરી છે. આપણે પોલો, ખરેખર પોલો પોલો છે તો કે પોલો પોલો નથી. પોલો કેને કહેવાય? આપણે જે ખાવા માટે પોલો આવે છે એ તો પોલો છે જ, પણ ગુજરાતીમાં બીજો પોલો એટલે ખોખલું હોય, અંદરથી ખાલી હોય, એને પોલો કહેવાય. પણ પોલો આપણે જુઓ તો પોલો તો કઠણ છે, એ પોલો નથી. પોલો એટલે પોચો નથી. તો આપણે ગુજરાતી ભાષા આખી અઘરી છે. એમાંય અલંકાર છે. તમારે કદાચ આવ્યો હોય કે હવે આવશે કે એક તો આ તપેલી છે અને એમાં તું પાછી તપેલી આવી. એક તપેલી અને બીજી તપેલી. એક તપેલી એટલે તપેલું જે પાણી ભરવા માટે કે દૂધ ગરમ કરવા માટે હોય, અને બીજી તપેલી એટલે તું ગુસ્સે થઈને આવી. બીજી વાત કે આપણે તપેલીને તપેલી કહીએ છીએ, ખરેખર ઠંડી હોય તોય તપેલી. એટલે જ મેં તમને કીધું ગુજરાતી ભાષા છે એ થોડી અઘરી છે, કારણ કે ઠંડી હોય તોય આપણે એને તપેલી કહીએ છીએ અથવા તપેલું કહીએ છીએ. તો અહીંયા પણ પંખો જે ગરમ થવાની જરૂર નથી પંખાને, છતાં એ ગરમ થાય છે. જ્યારે હીટર ગરમ થવું જોઈએ કે વિદ્યુત સગડી, ઇલેક્ટ્રિક સગડી જે છે એ ગરમ થવી જોઈએ, તો આપણી ફરિયાદ હોય કે આ બરાબર ગરમ નથી થતી. એટલે અહીંયા નકામી ઉર્જા વેડફાય છે પંખામાં ને એમાં. આપણે આપણા રોજિંદા જીવનમાં આ ઘણીવાર જોઈએ છીએ. ઉદાહરણ તરીકે વિદ્યુત પંખાનો લાંબો સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થાય છે. આનાથી વિપરીત જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધીય હોય, એટલે કે વિદ્યુત પરિપથમાં માત્ર અવરોધ જ આવેલો હોય, એટલે કે માત્ર અવરોધોનું જ જોડાણ બેટરી સાથે કરેલ હોય, તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે. એટલે કે માત્ર ઉષ્મા જ, કારણ કે કાર્ય થશે જ નહીં. શા માટે કાર્ય નહીં થાય? તો કે અવરોધો જોડેલા છે. અવરોધો વિદ્યુત પ્રવાહને વહેવા દેશે નહીં, અને વિદ્યુત પ્રવાહ વહી નહીં શકે, એટલે એ ગરમ થશે, અને ગરમ થશે એટલે ઉષ્મા પેદા થશે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. જેમાં વધુ પ્રમાણમાં અવરોધ જોડેલા હોય તે ગરમ થાય, એને કહેવાય છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. આ અસરનો ઉપયોગ વિદ્યુત હીટરમાં પણ અવરોધ ખૂબ જ વધારે હોય એટલે ગરમ થાય. વિદ્યુત ઇસ્ત્રી, પછી એવી રીતે મેં કીધું વિદ્યુત સગડી એટલે ઇલેક્ટ્રિક સગડી જેને આપણે કહીએ છીએ, પછી ટોસ્ટર, ઓવન, આ બધા જ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરે છે. હવે આપણે જે મુદ્દો છે એ અહીંથી બાકી રાખીએ છીએ. આ તમને હું આગળના ભાગમાં, લગભગ આગળનો ભાગ છે એમાં પાઠ પૂરો થઈ જશે, અને એના પછીના ભાગમાં આપણે પ્રશ્ન જવાબની ચર્ચા કરી લેશું. એટલે લગભગ હવે 2 ભાગમાં આ પાઠ પૂરો થઈ જશે. આગળના ભાગમાં આપણે અહીંથી જોશું, કારણ કે અહીંથી આપણે એના સૂત્રો સમજવાના છે, એટલે એ આપણે આગળના ભાગમાં જોઈશું. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરજો, અન્ય મિત્રોને શેર કરજો, અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળશે. કોઈ અગત્યના ન્યૂઝ હોય કે અભ્યાસક્રમની જેમ આપણે વિડીયો મૂકેલા એવા કોઈ વિડીયો હશે તો એ સૌથી પહેલાં તમને મળી જશે. માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એની બાજુમાં જે બેલનું આઇકન છે એ દબાવી દેજો, એટલે જ્યારે પણ હું વિડીયો મૂકી દઉં એટલે સીધો જ તમને મળી જાય. અને તમારા મિત્રો સાથે શેર કરજો, એટલે એમને પણ લાભ મળે. હવે આપણે આગળના ભાગમાં તાપીય અસરની આગળની વાત કરશું.